અને આજે અમે એવું નહીં કે વિરોધ કરવા આવ્યા છે, અમે દર વખત એવું છે કે અમારી છાપ એવી બનાવે કે ટીમ વડોદરા એટલે ભાજપ વિરોધી છે. અમે ભાજપ વિરોધી નથી, અમે કોંગ્રેસ વિરોધી નથી, અમે કોઈ પોલિટિકલ પાર્ટી વિરોધી. અમને ફક્ત વડોદરા શહેરનો વિકાસ જોઈએ છે. સુરત, અમદાવાદ જેમ આગળ જાય છે એમ વડોદરા શહેર કેમ આગળ નથી થતું? પોઝિટિવ કામ કરવા સાથે આજે ફૂલ આપીને એમનું સન્માનિત કરવા, કર્મચારીઓનું સન્માનિત કરવા, સર્વ લોકો ભેગા થઈને આજે અહીંયા આવ્યા છે કે આપણે બધા ભેગા થઈને શહેરનું નિર્માણ કરીએ, શહેરમાં જે કઈ સમસ્યા છે એને દૂર કરીએ. આવી રીતે સામાજિક લોકો તમામ પોલિટિકલ પાર્ટીઓનું અપમાન કરી રહ્યા છે, આગેવાનોનું અપમાન કરી રહ્યા છે, શહેરની જનતાનું અપમાન કરી રહ્યા છે. એ હવે સહન નહીં થાય. વડોદરા ટીમ આનો સખત રીતે સંગઠનથી અને વડોદરા શહેરની જનતા વચ્ચે જઈને અમે આ મતભેદ લોકોને બતાવીશું કે આ રીતે નેગેટિવ કામ કરી રહ્યા છે, નેગેટિવ કોર્પોરેશન ફેલાઈ રહ્યું છે ને કંઈક ને કંઈક અધિકારીઓ કોઈની નીચે દબાઈને કરી રહ્યા છે. વડોદરા શહેરના કેટલાક નાગરિકો, કેટલાક કાર્યકર્તાઓ આજે વડોદરા મહાનગરપાલિકામાં માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને સંબોધીને કેટલીક રજૂઆતો કરવા આવેલા. એમણે ગુલાબનું ફૂલ આપીને વિનંતી કરી છે કે અમારી જે રજૂઆત છે માત્ર વિરોધ કરવાનો નહીં, પરંતુ વડોદરા શહેરની જે કંઈ સમસ્યાઓ છે એમાં તમારી સાથે રહીને અમે નિરાકરણ લાવવા માંગીએ છીએ. અને વડોદરા શહેરમાં જે કંઈ નાની મોટી સમસ્યાઓ છે એમાં અમે લોકો તમારી સાથે છે. અને વડોદરા શહેરને બીજા વિકસિત શહેરોની સરખામણીમાં વડોદરા શહેર પણ ખૂબ આગળ વધે એવી એને વિનંતી કરી છે અને રજૂઆત કરી છે. જે બાબતે માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીનું ધ્યાન દોરવામાં આવશે અને આગળની જે તે કાર્યવાહી કરવામાં આવશે.